ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 22 ફેબ્રુઆરીના રોજ 10 બેઠકો માટે સેનેટની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને હાલ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચૂંટણી લડનારા બંને પક્ષો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના ભાગરૂપે બુધવારે સવારે એનએસયુઆઈના 8 વિદ્યાર્થી નેતાઓએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। જોકે એનએસયુઆઈના તમામ વિદ્યાર્થીઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા આવે તે પહેલા જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિજય સરઘસ કાઢ્યું હતું। તદુપરાંત એનએસયુઆઈએ દાવો કર્યો હતો કે છેલ્લા 4 વર્ષથી જે પ્રમાણે એનએસયુઆઈ વિરોધી પક્ષને હરાવતા આવ્યા છે, તેવી જ રીતે આ વર્ષે પણ એનએસયુઆઈ વિરોધ પક્ષને સેનેટના પરિણામોમાં વ્હાઇટ વોશ કરીને ફરી એક વખત એનએસયુઆઈનો ઝંડો લહેરાવશે। ગુજરાત યુનિવર્સિટીની સેનેટના ઇલેક્શનમાં એનએસયુઆઈ 8 ફેકલ્ટીમાં ઉમેદવારી પત્રક ભર્યા છે અને ઐતિહાસિક વિજય રેલી સાથે આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે। જ્યારે સેનેટના ઇલેક્શનનું રિઝલ્ટ આવશે તો એનએસયુઆઈનો ડંકો સળંગ 4થા વર્ષે પણ એનએસયુઆઈ યુનિવર્સિટીમાં વિજય થશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નને લડતા રહેશે અને હંમેશા વિદ્યાર્થી વિરોધી સરકાર સામે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ન હમણાં એનએસયુઆઈ લડતી રહેશે અને વિજય સરઘસ સાથે આજે એનએસયુઆઈ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે। હું દાવાને ફટકારીને હું ખુલ્લી ચેલેન્જ આપવા માંગુ છું કે આવનારા દિવસોમાં એનએસયુઆઈનો આ વખતેનો અમારો ટાર્ગેટ મુજબ 8 બેઠક ઉપર ભવ્ય